સ્વાગતમ સુસ્વાગતમ હાથની અંદર પુષ્પ લઈ લો. માતાજી આવી ગયા છે. આયા એટલે એમને પેલું બેસવા માટે આસન પણ કરીએ, હાથમાં ફૂલ લઈએ. અહીંયા આગળ મંત્રમાં એવું કહ્યું છે કે જેવા વ્યક્તિ હોય ને એવું આસન હોય. આ મહારાજ તમારે ઘેર આવે તો રહોડા લગીને બેસી જાય તોય તમે અમને ના કહી શકો નહીં, હે ને? મહેમાન આવે તો બેઠક રૂમ સુધી, પછી એમને રહોડા ના લઈ જાવે, હે ને? તો જેવા વ્યક્તિ એવું આસન હોય. આ તો જગતજનની જગદંબા અહીંયા આગળ આવ્યા છે આપણી આગળ, તો એમને કેવું આસન અર્પણ કરીશું? મંત્ર એવું કહે છે કે હિમાલયની અંદર એણ નામનો ધરો આવેલો છે. ધરાનું પાણી એટલું સખત બને, જે બરફ બની જાય. બરફ બન્યા પછી એ બરફ એટલો સખત બને કે જે બરફ પછી પાછો ઓગળતો નથી, એ પથ્થર બની જાય. એને આપણે સ્ફટિક કહીએ. અહીંયા આગળ એક પીઠ બનાવી છે ને, એવું એક સ્ફટિક લાવવાનું, એને નવરત્નથી જડાવવાનું, સોના ચાંદી બધું મઢાવવાનું, અને એની ઉપર જગદંબાને બિરાજમાન કરવાના, એવું કહેલું છે. અને તમે હાથની અંદર પુષ્પ રાખ્યું છે. કદાચ એવું તમે બનાવી લીધો તો કોઈ ઝવેરી આવે ને તો એની કિંમત કરી નાખે કે આવી 900,000 કરોડનું હશે એમ. તો કિંમત જેની થાય ના, એવું આપણી પાસે એક વસ્તુ છે આપણા શરીરની અંદર કે જેને આપણે હૃદય કહીએ છીએ, હે ને? હૃદયની કોઈ કિંમત થતી નથી, અનમોલ કહેવાય એને. અને એવું હોય થાય કિંમત પ્રત્યક્ષ બને. એવું બાજુવાળા બેઠા છે, એમને કંઈક ડોક્ટર એવું કે 5 મિનિટ તમારું હૃદય આલો, એમનું ભરખું કરીને પાછું તમને તમારું પાછું. ભાઈ સાહેબ પૈસા થાય એટલા કહી દો, પણ એ થાય નહીં. થાય ખરેખર બધા કે હૃદય આપ્યું, પણ કોઈ અત્યાર લગીને આપ્યું હોય એવું તમે જોયું ખરું? તો માતાજીને આપણા હૃદયની અંદર બિરાજમાન કરીએ. જગદંબા જો આપણા હૃદયની અંદર બિરાજમાન હોય ને તો બધે જ જગદંબા દેખાય, હે ને? તો માં જગદંબાને હૃદયમાં બિરાજતા હોય, હે, બિરાજમાન કરતા હોય, તેવા ભાવ સાથે હાથમાં પુષ્પ રાખી અને માતાજીને હૃદય રૂપી આસન અર્પણ કરીએ. એટલે જ આપણા ગરબાની અંદર પણ એક ગરબો એવો છે, કયો? અને એ જ ગરબાના રાગમાં અમે મંત્ર પણ કહીશું. તમે શાંતિથી સાંભળશો તો તમને ખબર પડશે. ખાલી ગરબા કહીએ છીએ એવું નથી. ગરબા છે તમને સારું લાગે એટલા હાથર, મંત્ર છે માતાજીને સારું લાગે એટલા હાથર, પણ એ જ રાગમાં આપણે કહીશું, બરાબર? તો માતાજીને હૃદય રૂપી આસન અર્પણ કરતા હોઈએ તો કેવી રીતે કહેવાય? નહીં કે નમક ગાલીચા, માણિક કે મોતી નથી રાના રો.
એ તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી માં હૈયામાં બાજો ગીત એ જ રાગમાં મંત્ર સાંભળજો. નવખંડ નારાયણે નમઃ. આસનાર્થે માતાજી આગળ પુષ્પ મૂકી આપો. પુષ્પમયાસનમ સમર્પયામિ. અથ પાદ્યંતે ઉપચારાર્થે ભગવતો સ્નાનશાલાએ નિધાય. સરસ માતાજીનું આવાહન કરી માતાજીને આસન અર્પણ કરીએ. દેવ, ગુરુ, બ્રાહ્મણ અને જમય પહેલી વાર આવે ને તારે, અને દેવ, ગુરુ અને બ્રાહ્મણ આ ત્રણ વ્યક્તિ જેટલી વાર તમારે ઘેર આવે ને એટલી વાર તમારે એમની પૂજા કરવી હોય ને તો પગથી શરૂ કરવી. હા, પગ ધોવાના. પણ એમને પહેલી વાર કહેવાય, કઈ રોજ નહીં કહ્યું. પાછો તો રોજ કેમ લઈ એક એક ચમચી જલ પકડી રાખજો. માતાજીના પગ ધોતા હોઈએ તેવા ભાવ સાથે એક પ્રશ્ન છે, જરીક કરી લો મહારાજ. માતાજીના પગ મેલા થાય ખરા? માતાજીના પગ મેલા થાય? ઇમ્પોસિબલ. તો અહીંયા આગળ માતાજીના પગ ધોતા ધોતા આપણે માંગવાનું છે, માતાજી હું તમારા આ ચરણનું પ્રક્ષાલન કરું છું, હું તમારા ચરણ ધોઉં છું ને, પણ તમે મારું આચરણ સુધારજો. હે ને? આચરણ કહેતા પર્સનાલિટી. આપણે ગુંટોક માન લેતા હોઈએ કોકને કહેવાય નહીં, અને મારતા હંતે મારું. કારણ કે આપણું જોઈને બીજા 10 જણા જીવતા હોય ને તો પછી આપણે એવું ના કરાય. તો માતાજી પાસે એવું માંગીએ, હે માં તું મારું આચરણ સુધારજે, હું તારા ચરણ ધોઉં છું, એવા ભાવ સાથે પકડી રાખવાનું. મંત્ર પૂરો થાય ભરી લો, પછી ચડાઈ ભરી લો, ફરી ભરાઈ દો, ફરી ભરી દો. જ્યારે મંત્ર પૂરો થાય મહારાજ છે ત્યારે એ જળ ચડાવવાનું. બરાબર છે? પૂજા કરતા આપણને પણ આવડતું હોય, બધાને આવડતું હોય, પણ અમને બોલાવે શું કરવા? તમને પૂજા કરવા. જે તમે પાણી પકડ્યું છે એને આપણે મંત્ર દ્વારા અભિમંત્રિત કરીને જગદંબાને અર્પણ કરીશું. માતાના આશીર્વાદ મને બહુ ભયા છે, આશીર્વાદ મને બહુ ભયા છે, માતાના આશીર્વાદ મને બહુ ભયા છે,
ત્રિગુણાત્મિકામ રાજરાજેશ્વરી નવખંડ નારાયણ મહે ચડાઈ દો ચરણીયોપાદ્ય જલમ સમર્પયામે. સરસ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી એક ચમચી જલ લઈ લો, એમાં 2 દાણા ચોખા નાખો. માતાજીને અર્ઘ્ય અર્પણ કરીએ. અર્ઘ્ય એટલે વિશિષ્ટ વ્યક્તિઓને અપાતું સન્માન, હે ને? મોયરામ વરરાજા બેઠા હોય, મહારાજ કે અર્ઘો 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 પ્રતિગૃહ્યતા. વરરાજા કે બોલો પ્રતિગન ના આવી કે પ્રતિગન ના શું કર્યું? કહ્યું દૂધ લીધું, હે ને? માતાજીને સન્માન અર્પણ કરતા હોઈએ તેવા ભાવ સાથે અર્ઘ્ય અર્પણ કરીએ. હોવાય આજ મુને આનંદ વાજો અતિ ઘણોમાં ગાવા ગરબા ચંદ બહુચર માત તણોમાં. મુને આનંદ વાજો અતિ ઘણોમાં ગાવા ગરબા ચંદ બહુચર માત તણોમાં. મુને આનંદ વાજો અતિ ઘણોમાં ગાવા ગરબા ચંદ બહુચર માત તણોમાં. મુને આનંદ વાજો અતિ ઘણોમાં ગાવા મૃત્યુ પાતાલ વાસ ચકરતાનો માં બાળ કરી સંભાળ કર જાનો મારો. મૃત્યુ પાતાલ વાસ ચકરતાનો માં બાળ કરી સંભાળ કર જાનો મારો. લબ્ધ ભવત કરુણો મીઠાની રત્ન સુમાક્ષ તયુક્ત માના જ્ઞાન. दुर्गा देवताय नमः. माताजीने चढ़ाएलो हस्तयो हरिया समर्पयामि. हरे चमची वरा ચોખ્ખું પાણી ભરો. માં ભગવતીને પીવા માટે જલ અર્પણ કરવાના અને આચમન કરાવીએ. હો એક હાથે ત્રિશૂલ તારા, એક હાથે મમતા, બેફિકર છોરુડા રમતા. હે માં બેફિકર છોરુડા રમતા. એક હાથ ત્રિશૂલ તારા, બીજે હાથ મમતા, બેફિકર છોરુડા રમતા. હે માં
સમર્પયામિ. ફરી પંચામૃત વાળી વાડકીમાંથી એક ચમચી પંચામૃત પકડી રાખજો, માતાજીને મધુ પર કરીએ, હે ને? અથ મધુ પર ગમ્મ મધુ મુનિતમ કનકસ્ય સંપુટે પીતમ રત્ન વિધાન કેનય તદિદં ભગવતે ગરેભ્યઃ મધુપર્કં જનની પરિયતમ. જગદંબિકાએ નમઃ. મધુપર્કં સમર્પયામિ. માતાજીની પાસે મધુપર્ક ચડાવી દેવાનું. માતાજીની પાસે ચડાવી દો, ત્યાં ઉપર મધુપર્કં સમર્પયામિ. પછી એક ચમચી જળ પકડી રાખો. મધુપર્કની અંદર કદાચ ઘી વધારે પડી ગયું હોય, મધ વધારે પડી ગયું હોય, દહીં વધારે પડી ગયું હોય, માતાજીનું મોઢું જરી ખટાશ વાળું થઈ ગયું હોય, ચીકણું થઈ ગયું, પીવા માટે જલ અર્પણ કરીએ. અર્ધ આચમન્ય જલમ આદ્યમ દેવરિકલ્પિનમ ચ વદયો અર્યમ દદા હસ્તયો સૌદેવીર્મધુપર્કમં મધુરમ ધારાવિલાસ્વાદય. राजमनं विनेशुधिरां काङ्गेनगल्पद्मिनां साष्टाङ्गं प्रणिपातमं कमले दर्श्याकृतार्थे गुरु. મધુપર્કાંતે આચમનીય જલમ ચડાવી આપો માતાજી ઉપર. સમર્પયામિ. હવે પંચામૃત વાળી વાડકી ભાઈઓ હાથમાં લઈ લેશે. અહીંયા આગળ મહારાજ મંત્ર બોલે પંચામૃતના 5 અમૃત છે: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. બરાબર, 5 અમૃતના સ્નાન કરાવીએ છીએ તેવા ભાવ સાથે મહારાજ અહીંયા આગળ મંત્ર બોલતા રહેશે. તમારે 5 ચમચી પંચામૃત ચડાવીને વાડકી મૂકી દેવાની. અથ પંચામૃત સ્નાનમ સ્વધેનુ જાતં ગર્ભેર્યવર્ધનં દિવ્યાંગોદાનસપ્રજસિદં. श्रीकर्तिके दुःखसमुद्रसम्भवं देहादोषं मनुषामयपितं सुगां बोधिसमुद्भवामि माम् आलिक्यं पुत्रमननाममच्युतां. श्रीकर्तिके संस्कृतिनाशिकल्लि सदा नमामि જગદંબિકાએ નમઃ. મિલિ પંચામૃત સ્નાનં સમર્પયામિ. 2 વખત ચોખ્ખું જળ ચડાવી આપો. મિલિ પંચામૃત સ્નાનં તે શુદ્ધોદક સ્નાનં समर्पयामि. शुद्धोदकस्नानान् सुदाचमनीयजलं समर्पयामि. દરેક જણા એક ચમચી જળ પકડી રાખજો. ભાઈઓ ચંદન વાળી આંગળીએ ચમચીમાં બોલી દેજો, અને બહેનો કંકુ વાળી આંગળી કરીને ચમચીમાં બોલી દો. અથ ઉર્ધ્વતન સ્નાનમ. ચમચીમાં પાણી ભરી ભાઈઓએ અંદર ચંદનનો ચાંદલો કરી દેવાનો અને બહેનોએ કંકુનો કરી દેવાનો. હરિ ઓમ. આસુરની અંબા બોલે તો હમ જો લીલા લહેર થઈએ. આસુરની અંબા બોલે તો હમ જો લીલા લહેર થઈએ. નાગની ખાલી બોલે તો હમ જો લીલા લહેર થઈએ. નાગની ખાલી બોલે તો હમ જો લીલા લહેર થઈએ. 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 જય ગોમતી હરજી બોલે હમ જો લીલા લહેર થઈએ. જય ગોમતી હરજી બોલે હમ જો લીલા લહેર થઈએ. ભ્યો નમો નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ફરી એક ચમચી જલ પકડી રાખો. એની અંદર એક ગુલાબની પાંખડી, થોડીક હળદર મૂકી દો.
ચમચી પાણી ભરી એમાં હળદર મૂકી દેવાની છે. અને એક ગુલાબની પાંખડી મૂકજો. તો મારી તારા મંદિરે ફરકે રે ધજા, તારે દ્વારે આવે એને ભોગ રે ધજા. ઓ માતાજીના મંદિરે ફરકે રે ધજા, તારે દ્વારે આવે એને ભોગ રે ધજા. સમર્પયામિ. હવે કંકુ ચોખાવાળું ફૂલ કરવાનું, ચંદન ચોખાવાળું ફૂલ કરી માતાજી આગળ મૂકી દેવાનું. પૂર્વ પૂજાના અર્થે ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય. ભાઈઓએ ચંદનનો ઉપયોગ કરવાનો, બેને કંકુનો ઉપયોગ કરવાનો. ચંદન કંકુ ચોખાવાળું ફૂલ કરીને માતાજી આગળ મૂકી દો. પૂર્વ પૂજાના અર્થે ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય. એકદમથી જલ પકડી રાખો અને એના પૂર્વાદ સપંચામૃત સ્નાનકેન આવાહિત દેવતા પ્રિયતાન નમઃ. પાણી મૂકી દેવાનું. પાણી થાળીમાં છોડી દો. એ ચડાવેલું ફૂલ પાછું લઈ લો, સૂંઘી લો, માથે આંખે અડકારી અને નીચે મૂકી દો. ચડાવેલું ફૂલ લેવાનું. આંખે માથે નિર્માલ્ય આગ્રહે વિસૃજ્ય મૂકી દો બહાર. નીચેની બાજુ. હા, હાથ ધોઈ નાખો ત્યાં. હવે હાથ ધોઈ નાખવાના છે. હાથ ધોયા પછી સાફ કરી ફૂલ કંકુ ચોખાવાળું કરી પાછું અર્પણ કરી દેવાનું. અભિષેકાર્થે નૂતન ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય. તમને તકલીફ એટલે પડે છે તમે કંકુ એકલું બોલીએ છે, બરાબર? કારણ કે ભાઈઓને ચંદન જ આપ્યું એટલે ભાઈઓએ ચંદનનો જ યુઝ કરવાનો, બહેનોને કંકુ આપ્યું તો કંકુનો. પણ અમારા મોડે કંકુ વહેલું આવે છે, હે ને? એટલે તમે હલવાઈ જાઓ છો. ચાલો મૂકી આપો માતાજી આગળ. અભિષેકાર્થે નૂતન ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય. હવે સતત માતાજી ઉપર જલ પડવા દેવાનું. માતાજીનો અભિષેક કરીએ. તમારી વાડકીઓમાં પાણી ના હોય તો ભરી લેજો, અને લોટામાં ના હોય તો કહેજો, અહીંયાથી કોઈ વ્યક્તિ તમને ફરતું કરી દેશે. પેલા પેલું પંચામૃત છે ને એ માતાજી ઉપર ચડાવી દેજો, પછી જલ ચડાવજો. એટલું પંચામૃત વધ્યું મહારાજ એ પહેલું ચડાવી દેવાનું. પંચામૃત વધ્યું હોય ને તો બધું આપી દેજો. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો
દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા હા. અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ આને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી નીચે આ તાવડી મૂકી આ દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી જ નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ હટાવી લેવાનું દેવાનું, અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોને, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય, આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને, તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને, તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો, એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા. જગદંબે માત કી જય, જગદંબે માત કી જય.
ટપકું ટપકું પાણી પંચામૃત ચડાવતા રહેવાનું મનમાં જઈ અમને ઓમ આઈ હ્રીમ ક્લીમ ચામુંડાઈના જપ કરતા રહેવાનું. તો અભિષેક સ્નાન હોય અંબે પ્યારું લાગે મને વાલું લાગે મને પ્યારું લાગે અંબા તારું છોડી
અમૃતાભિષેકો સ્તોમૃતાભિષેક. હવે એક લાલ નાળાના ટુકડા લેવાના છે, એક લાંબા લાંબા લેજો. માતાજીને અહીંયા આગળ પ્રત્યક્ષ વસ્ત્ર પહેરાયેલું જ છે. તમે આપેલી સાડી માતાજીને પહેરાવી છે. હા લે હવે કહેવા દે, સારું લાગે. માતાજીને અંદર સાડી પહેરાવી જ છે. બે હમણાં કહેતા હતા પહેરાવજો, મને શીખવાડજો. વસ્ત્ર અર્પણ કરીએ માતાજીને. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું
માતાજીને વસ્ત્ર અર્પણ કરતા હોઈએ તેવા ભાવ સાથે હાથની અંદર લાલ નાળાનો ટુકડો રાખીએ. વસ્ત્રમ रंग रे कसुमन में तो केसुडानो लीधो लीलो ते रंग वननी वनरायु दीधो ओहो पीड़ो ते रंग युगती पूनम नो लीधो ओढ़ो ने ओढ़ो मारी चुंदड़ी रे मारा नखना परवाड़ा जेवी चुंदड़ी हे मारी चुंदड़ी नो रंग रातो मावड़ी ओढ़ो ने ओढ़ो मारी चुंदड़ी. આ ગુજરાતી ચુંદડી હતી હે ને, માતાજીનો ભાવથી ચુંદડી ઉડાડી હોય તો આવી રીતે ગુજરાતીમાં ઉડાડાય, હિન્દીમાં ઉડાડી હોય તો કેવી રીતે ઉડાડાય હે. ત્રણ પ્રકારની મને આવડે છે, ત્રણ ભાષા આવડે ને તો ત્રણ હું કહી શકું, ઇંગ્લિશમાં મને નહીં આવડતું, એટલે એની આશાએ ના રાખજો, હું કોઈ વિષય નહીં હે. પણ માતાજીને હિન્દીની ચુંદડી અર્પણ કરીએ કેવી રીતે? તો ઝીણા 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 રે ઉડા ગુડા माई तेरी चूनरिया लहराई तेरा लीला माई तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का रंग मेरी जीत का है लाई. रंग तेरी रीत का रंग मेरी प्रीत का माई तेरी चूनरिया. जब जब मुझे का सवार माई तेरी चूनरिया संचित मंदम
माया है निरोध तुम छोड़ राजराजेश्वरी नौखंड नारायण नमः जगदंबिकाय नमः वस्त्रार्थे रक्तसूत्रम समर्पयामि ચોખા લઈ લેવાના માતાજીને અલંકાર આભૂષણ એવું બધું ધરાવતા હોઈએ તેવા ભાવ સાથે અથ અલંકારમ ओम कंदल तम सुदीर्घ बदलम कंकन कुंडल नुपुरहार अंगद मंगल भूषण मंगल श्री गुरुदेवी पुराधिनिवास माताजी अर्पण करो अलंकार रामावाद्य अक्षरान समर्पयामि हरि ચોખા દ્વારા પકડવામાં ભગવતીને પાદુકા અર્પણ કરીએ નવરત્નય દયમય અર્પિતે કમનીય પાદુકે સવિલા રવિલા પદાર્થયા કૃપયા દેવી તયોર્નિધીયતા તૈત્રી દુર્ગાદિ દેવઃ પાદુકા સમર્પયામિ એક પુષ્પ લઈ લેવાનું છે બેનો ફૂલ લઈ લો માતાજીના કેસ પાસ સંસ્કરણો માતાજીના વાર ઉરીએ છીએ આપણે તે ભાવથી માતાજીની પાછળની બાજુ વારની ઉપર માથા ઉપર એ ફૂલ ફેરવો ઓમ બહુગીર કર ધૂપે સાદરમ ધૂપૈતવા ભગવતી નમકેશા કંકતેર માર ગૈતવા સુરભિ ભીર રવિંગે ચંપકેર સાર ગૈતવા જનિધિ કનક સૂત્રે જુરટય ફૂલ માતાજીને આગળ મૂકેલો કપડી બંધનાથી પુષ્પમ સમર્પયામિ કંકુચંદનના તિલક કરોમાં ભગવતીને હસ્તલ સચતુરાયુધ જાલે શસ્ત્ર મૃગણાભિસમેદા સદગન સાર સુધુમ કોમ મિશ્ર ચંદન પંકમિદમ ચ ગૃહા ચોખડા ધરાત્મા પકડી રાખોમાં ભગવતીને અક્ષર અર્પણ કરીએ રત્નાક્ષતે સ્વા પરિપૂજયામિ મુક્તા ફલેરવા રુચિરે રમે જય દેવી અવાદ વિરવા કાશ્મીર બંગા કિદન દુલેરવા ભદ્રી જગદંબિકાય નમઃ ફળ કરવરદાન સદાય સમર્પયામિ બેનો એકલા પૂજા પાની થાળીમાં સિંદૂર છે એ સિંદૂરની ચપટી ભરો હવે લોચા પડવાના છે હવે બધા લેડીઝો લોચા પડવાના છે કારણ કે સિંદૂર મહારાજે કહ્યું પહેલા જ બેને ગુલાલમાં હાથ બોર્યો હતો પછી સિંદૂરમાં હાથ ગયો હવે બેઠા પણ બધા પર નજર તો મારી હોય સિંદૂર કેવા કલરનું હોય પેન્સિલ જેવું ગાડી હોય ને એવા કલરનું જેવી હાડી એવા કલરનું સિંદૂર હે ને મેચિંગ કરવાનું ને એટલે મેચિંગ કર્યું ને એટલે એવું થયું બાકી સિંદૂર હંમેશા કેસરી જ હોય ચાલો સિંદૂર પકડી રાખજો માં ભગવતી સૌભાગ્યવતી છે તેમનું સૌભાગ્ય ભગવાન મહાદેવ દાદા છે શિવ છે તો માને જેવું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમારી પાસે આપણે એવું જ સૌભાગ્ય બાકી ઓમ શ્રીમંદે ભગવતી મયા સાદરમ ન્યસ્તમેદ સિંદૂરમ મે રવે કમલે હર્ષવર્ષ તનોદો બાલાદિત્યદેવ સદામ લોહિતમ યશ્ય ગાંધી અંધગણ હંગહસ્તો સદામ સેદસામ ચિંતયા વાયુને જગદંબિકાય નમઃ માતાજીને અર્પણ કરી દો સિંદૂર સમર્પયામિ એ બધું તમારી શેઠીમાં પૂરી દો હાથમાં ચોટીએ હાથ ધોઈ નાખો નીચે ફૂલ હાથમાં પકડો
માં ભગવતીની આગળ પુષ્પ અર્પણ કરીએ. हो सरगम जानो ना, सुर पहचानो ना, जाने कैसे कलाकार बन गया. सरगम जानो ना, सुर पहचानो ना, जाने कैसे फनकार हो गया. सबसे यारी है, नातेदारी है, जिसको चाहा वो यार बन गया. सबसे यारी है, नातेदारी है, जिसको चाहा वो यार बन गया. मुझको जो भी दिया माने ही दिया, मुझको जो भी दिया माने ही दिया. धागे मुस्कुरा के संगीत की तरह, धागे मुस्कुरा के संगीत की तरह. પુષ્પમ સમર્પયામિ. ફરમાઈશ આવી હતી એટલે ગઈ નથી. માતાજીને પૂજા પર અર્પણ કરવાનો કબીલ ગુલાલ સિંદૂર હળદર માતાજીના ચરણોમાંથી આગળ અર્પણ કરીશું. હા, સિંહાસનમાં ન ચડાવશો, આગળ ફૂલો કેમ થઈ જાય? વસ્તુ બગડે ને એનું ધ્યાન રાખવાનું આપણી સાથે. હમણાં મંત્ર બોલાય પછી ઉતાવળ નહીં કરવાની. હરિદ્રમુદ્રાલ મદપીતવર્ણ સુવાજિરમ ચંદન પારિજાત અનન્ય ભાવેન સમર્પિતાતે માતા હરિરામ રે ગુરુશિવ. હરિ પ્રેમ ક્લીમ જગદંબિકાય નમઃ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ચડાયું મૂકી દો પાછળ. ના ચડાય જોયું બધા હું ચડાવી દીધું રહી ગયું નહીં ને. હા, મંત્ર પૂરો થાય એટલે પૂરું થઈ જવું જોઈએ એવું રાખવાનું. બરોબર. ડાબા હાથમાં ચોખડા દાણા રાખો. ડાબા હાથમાં ચોખા, જમણા હાથથી ચડાવવાના, લેવાના, ચડાવવાના. બરોબર. સવારમાં કરતા હતા એ રીતે. આટલી પૂજા કરી માં ભગવતીને હજુ પણ આપણે આપવાનું બાકી છે, તો માની પૂજા કરીએ છીએ. આપણાથી પૂરી થાય એમ છે નહીં. આ પૂજાનું નામ રાજોપચાર. રાજા મહારાજા કરે આ પૂજા, પ્રજા ના કરી શકે. એને કેમ ના કરી શકે? ખાલી આ 8 જ વસ્તુ બોલું છું. હવે તો 64 વસ્તુ છે. આ પૂજાનો ઉપચાર કેટલો છે? 64 છે. ખાલી 8 જ વસ્તુ કહું છું. હા, 64. આનાથી 7 ગણી વસ્તુ બીજી આપવાની હોય છે. 2 દાણા ચોખાના પકડો. ભગવતીની આગળ પહેલું છત્ર આપવાનું હોય છે. છત્ર કેટલું હોય? આપણે બધા રાખીએ કેટલું હોય છત્ર? હવે આપણા જેવો માણસ નાનો છોકરો છત્રી લઈને આગળ ચોમાસ કેવું લાગે? જોનાર શું કે આ કલ્પેશન ખબર નહીં પડતી. આવડા મોટાથી આવડી છત્રી ખોટું ના લાગે. વાત છે. બીજા કોઈ નોમ નહીં આવડતું, તમારું નોમ નથી થાય ને એવું. શું થાય? મસ્કરી કરી એવું લાગે. બસ આપણે એવું જ કરીએ છીએ. છત્રની બાધા રાખીએ ખરા, છત્ર ચડાવવા થાય તો કેવું હોય? જે ભગવાનની જે માતાજીની આપણે બાધા રાખીએ છીએ ને છત્ર ચડાવવાની,
એ બાધા એટલી જ રાખવાની આપણાથી પૂરી થાય, આવી મસ્કરીઓ કરવાની. ધારો કે આ મંદિરની બાધા રાખીએ છીએ આપણે છત્ર ચડાવવાની, તો માતાજીનો ફોટો કેટલો છે એ આખો ઢંકાય ને એટલું છત્ર તો હોવું જ જોઈએ. જે માની બાધા રાખીએ એ માનું આખું સ્વરૂપ ઢંકાય એટલું છત્ર લાવવાની તાકાત હોય તો જ છત્ર ચડાવવાની બાધા રાખવી, બાકી નહીં રાખવાની. માં ભગવાનને ત્યાં કરી બે દાડા ચોખાના ચડાવો. છતરમ બધી કલ્પયામિ. ફરી ચોખા પકડો, ફરી ચામર આપવો પડે. જોયું ખરું ચામર કેવું હોય? કોઈ રાધેશ્યામ રૂપાલ અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો. રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે. પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક કહેવું છે કે આ ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી ખાય જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ, અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 7016159450 70159450 એમનો મોબાઈલ નંબર છે, તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર તમે ચાંદીનો મુઠ્ઠો હોય અને સફેદ રેશમી કલરની રેસા હોય, અંબાજી હોય છે એવું. પછી રામદેવ પીર મહારાજનો જ્યારે જુઓ છો એમાં ચામર આપે છે, એને ચામર કહેવાય. ચાંદીનો મુઠ્ઠો હોય પણ આગળ સફેદ વાર હોય શું હોય છે? સિંહની કેસવાળી જોઈએ. સિંહની કેસવાળી લેવી પડે, બીજું દોરા બોરા ચાલે નહીં, એવું વાલું પડે. ચાલો ચલાવો. ચામરમ વરી ગલભયામિ. ફરી આગળ વ્યસન કહેતા પંખો હલવો. કોઈ આગળ વગર પંખે આપણે બેઠા છે, માની કૃપા છે. જો કે કદાચ વાતાવરણ એવું છે, પણ આ જે કદાચ ચૈત્ર મહિનામાં આપણે કરીએ ને તો એ બેસાય આપણાથી વગર પંખે. અનુભવ કરવો હોય તો કરીશું એકાદ નવસારી ચૈત્ર મહિનામાં. આપણે ખૂબ કહેતો હતું માં સંકલ્પ પૂરો કરે તો આપણે એવું પૂરું કરી દેવાનું હે ને. તો માં તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે. આજે આગળ રજૂઆત કરી દો, ચૈત્ર મહિના આવતા સુધી તો એ કામ પૂરું થાય ને ફરી આપણે સૌ ભેગા બેસીને લગ્ન કરી શકીએ. ચાલો વ્યજનમ ફરી માં ભગવતીની ઘડી આદર્શ કહેતા અરીસો આપવાનો છે. જે સ્વરૂપ છે એ શણગાર બતાવી શકીએ આપણે અંદર એમાં, એટલું મોટું જોઈએ. પધરાવો આદર્શમ તુરંગ કહેતા ઘોડો આલવો પડે. ઘોડાનું કીધું છે આપણું શરીરમાં મન છે. ઘડીક હોય ઘડીક હોય
પધરાવો દુરંગમ પરિકલ્પયામિ માતા કહેતા હાથી આવવો પડે. હાથી રૂપી આપણા શરીરમાં અભિમાની છે. બધું અભિમાન માને સમર્પિત કરીએ. માતંગ પરિકલ્પયામિ રથ હાલવો પડે. વરદાન ગણપતિનો આવો રથ નહીં. આવો ચાલો બે મહારાજ ત્રેતા વાળા છે, એક મહારાજ શ્રેષ્ઠ વાળા છે, એક મહારાજ વેગિનાર વાળા છે. એવા રથ હાલવા પડે. અત્યારે તો એ જ રથ ચાલે ને. પેલા રથ તો ચાલે ને. પધરાવો રથમ પરિકલ્પયામિ માને લડવા માટે સૈન્ય આવવું પડે. પધરાવો સૈન્ય પરિકલ્પયામિ અને બધી વસ્તુ મેળવા માટે એક કિલ્લો બનાવી આલો પડે. માને કે કિલ્લા જેવું જ મંદિર તમારું બનાવ્યું છે. છેલ્લા 50 વર્ષનો સંકલ્પ આજે પૂરો થયો છે. થયો છે. બસ આવી નવી રાજી રહેજે અને અમારા પર કૃપા રાખજે. ચાલો પ્રાકાર પરિકલ્પયામિ ચલે તો બધા ચોખા ચોખા બધા જ પધરાવી દો. સર્વાંગમ નિશ્ચયામિ હાથ થઈ જાય ખાલી તો ઝટ પડે. અને આટલું બધું હાલે તો આપણી જો રેડ કરું કશું ખાલી થઈ જાય. પછી એવું જ કરો. અહીંયા ઘડી નૃત્ય કરવાનું આવે છે. મારી પૂજામાં અહીંયા ઘડી એક ઉપચાર એવો છે ગરબા આવે છે. કારણ કે માં સૌથી વધુ રાજી થતી હોય તો ગરબા છે કે પછી ભાઈ તમારા મહારાજ એમ કહે છે આટલું બધું કરી દે એવો કરી દો. કરવાનું ચાલો ઉભા થઈ જાઓ. જગ્યા હોતી કાઢો. ત્રણ તાલી કરવાના છે. બધાને આવડે જ છે. પણ પાછળ બેઠેલા બહેનો જે વાતો કરે મોબાઈલમાં ચલે છે એમને પણ વિનંતી ઊભા થઈને ગરબામાં જોડાવો.
મોટા ચરણા ચોક મારેલો હવે અમે મોટા ચરણા ચોક મારેલો
રાતલની માં ઈશ્વરે કરે સવાર ગોરે ઘોડે રે કોણ કરે માં નોંદલ નો એ સવાર કોણ ચડે રાંદલ મમજી રે રામ છોડ નથી અજમણની કોલે હરી રે ધાતલડી માં નિસરા કરે સવાર કાકા, હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માંગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડે જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી, પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, એક ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાવે, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ.
અમે જાણવા માંગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? પ્રશ્ન 3. પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3. ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી WhatsApp message.